નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 તેમાં વિષય છે વિજ્ઞાન, તેમાં એકમ છે 7મું ગતિ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ મિત્રો, ધોરણ 9ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેના ઉપરથી તમે ધોરણ 9ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો। તો અહીંયા પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા બહુવિકલ્પિક પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાનો છે। તો પહેલામાં ડી, બીજામાં બી, ત્રીજામાં સી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે પ્રશ્ન 2 આવે છે, નીચેના વિધાનો સાચા છે તો ટી અને ખોટા હોય તો એફ જણાવવાનો છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં ખરું અને ખોટું કરેલું છે, પણ તમે તમારી સ્વાધ્યાય પોથીની અંદર તમારે તો ટી અને એફ જ કરવાના છે। આગળ જોઈએ પ્રશ્ન। ત્યારબાદ પ્રશ્ન 3 આવે છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં કે એક શબ્દમાં જવાબ આપવાનો છે। તો પહેલો છે, એવી બે ભૌતિક રાશિના ઉદાહરણ આપો કે જેના વર્ણન માટે મૂલ્ય ઉપરાંત દિશા દર્શાવવી જરૂરી છે, વેગ અને પ્રવેગ। બીજાની અંદર આવશે 10 નંબરના પ્રશ્નની અંદર સ્થાનાંતર 0 થાય છે। ત્યારબાદ 4 નંબરનો પ્રશ્ન છે, વ્યાખ્યા આપો। તો વિદ્યાર્થી મિત્રો એમાં 11 નંબરે પથ લંબાઈ એટલે કે અંતર આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થ કાપેલા ગતિપંથની કુલ લંબાઈને અંતર એટલે કે પથ લંબાઈ કહે છે। 12 નંબરનો પ્રશ્ન છે, સ્થળાંતર। તો આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 13 નંબરનો પ્રશ્ન છે કે નિયમિત ગતિ। જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 5, નીચેના આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 14 નંબરનો પ્રશ્ન છે, તેનો મેં અહીંયા જવાબ લખેલો છે, એનો 1 અને 2 એમ 2 વિભાગની અંદર પ્રશ્નોના જવાબ છે કે ભાઈ મનુભાઈએ 5 ચક્કરને અંતે કાપેલું અંતર જણાવો અને 6 ચક્કરને અંતે મનુભાઈએ કરેલા સ્થાનાંતર કેટલું થાય છે। ત્યારબાદ 15 નંબરનો પ્રશ્ન, એક વાહન અચૂક અંતર કાપે છે તો આ વાહન દ્વારા થયેલું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે? જો હા તો ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને હું કહું કે હા, અમુક અંતર કાપ્યા પછી સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે। વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરતા કોઈ વાહન અમુક અંતર કાપ્યા પછી તેની પ્રારંભિક સ્થિતિ પર પાછું આવે છે। 16 નંબરનો પ્રશ્ન છે, મોહનને ચાલતી બસમાં બેઠા બેઠા બહાર ચાલતા સાધનો ગતિમાં જણાય છે તો ક્યાંક બાજુમાં જ સમાન વેગથી ગતિ કરતી બસ સ્થિર જણાય છે, તો આવું કેમ થતું હશે? ટૂંકમાં સમજાવવાનું છે। તો જવાબ છે, આવું સાપેક્ષ ગતિને કારણે થાય છે। જ્યારે આપણે કોઈ વસ્તુની ગતિની તુલના કરીએ છીએ ત્યારે તેની તુલના આપણી ગતિ સાથે થાય છે અને મોહનની ગતિ બંને પદાર્થ માટે સાપેક્ષ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6 આવે છે, વિદ્યાર્થી મિત્રો તફાવત આપો। વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દઉં, ધોરણ 9ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી તમે દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો તમારા બીજા મિત્રોને મારા વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ તો કરજો। પ્રશ્ન 17, અંતર અને સ્થાનાંતર। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અંતર એટલે કે અંતર એ આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થ કાપેલા ગતિપથની કુલ લંબાઈ છે। જ્યારે સ્થાનાંતરનો પહેલો મુદ્દો કે સ્થાનાંતર એ આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થયેલા ફેરફાર છે। એ રીતે 2 મુદ્દા બીજા પણ અહીંયા આપવામાં આવેલા છે। ત્યારબાદ 18 નંબરનો તફાવત છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ। ત્યારબાદ 19 નંબરનો છે અદિશ રાશિ અને સદિશ રાશિ।
તો તેને આપણે નીચે જોઈએ જવાબમાં. નિયમિત ગતિ છે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની ગતિમાં સુરેખ પથ પર પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. જ્યારે અનિયમિત ગતિમાં આ પ્રકારની ગતિમાં સુરેખ પથ પર પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. ત્યારબાદ બીજો મુદ્દો છે, આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખાય હોય છે. જ્યારે અનિયમિત ગતિમાં આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખા હોતો નથી. ત્યારબાદ આગળના મુદ્દા છે 3 નંબર ને 4 નંબરના, કે આ પ્રકારની ગતિમાં વેગ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર હોય છે. જ્યારે આ પ્રકારની ગતિમાં વેગ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર હોતો નથી. ચોથું છે, સુરેખ પથ પર થતી નિયમિત ગતિ માટે આપેલા સમયગાળાના પદાર્થ કાપેલા અંતર અને તેના સ્થાનાંતરનું મૂલ્ય તથા તેની ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય સમાન હોય છે. જ્યારે ચોથું આમાં છે કે સુરેખ પથ પર થતી અનિયમિત ગતિ માટે આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલા અંતર અને તેના સ્થાનાંતરનું મૂલ્ય તથા તેની ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય સમાન હોતું નથી. ત્યારબાદ 19 નંબરનો પ્રશ્ન છે, અદિશ રાશિ અને સદિશ રાશિ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તફાવત જોઈએ તો કે જે રાશિને સંપૂર્ણપણે રજૂ કરવા માત્ર મૂલ્યની જરૂર હોય તેને અદિશ રાશિ કહે છે. જ્યારે સદિશ રાશિ જે રાશિને સંપૂર્ણપણે રજૂ કરવા દિશા અને મૂલ્ય બંને જરૂરી છે તેને સદિશ રાશિ કહે છે. જ્યારે અદિશ રાશિના ઉદાહરણ છે અંતર અને ઝડપ, ને સદિશ રાશિમાં સ્થાનાંતર, પ્રવેશ અને વેગ આવશે, પ્રવેગ અને વેગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 20 આવે છે. આપેલા વિધાનો સાચા છે કે ખોટા જણાવવાના છે. પહેલું ખરું છે, અને એટલે કે 20 નંબરનું ખરું અને 21 નંબરનું ખરું છે. જ્યારે 22 નંબરની અંદર MS આવશે અને 23 નંબરમાં પદાર્થને વેગે સ્થાનાંતરની દિશામાં હોય છે. ત્યારબાદ 24 નંબરે છે, પ્રશ્નના ટૂંકમાં એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો. 24 નંબરનો પ્રશ્ન છે, કઈ સ્થિતિમાં વસ્તુમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગમાં મૂલ્યો સમાન થાય છે? તો અહીંયા જ્યારે પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે છે ત્યારે તેના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્યો સમાન થાય છે. ત્યારબાદ 25 નંબર અને 26 નંબરના પ્રશ્નોના જવાબ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપવામાં આવેલા છે. ત્યારબાદ આવે છે 27 નંબરે, એક સ્કૂટર સવાર 60 કિમી/હની નિયમિત ઝડપે સુરેખ માર્ગ પર સતત 30 મિનિટ ગતિ કરે છે તો તેણે કાપેલા અંતર શોધવાનું છે. તો તેમાં કાપેલું અંતર 500 મીટર આવશે વિદ્યાર્થી મિત્રો. અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન છે, એક વાહન 8 સેકન્ડમાં 32 મિનિટ અંતર કાપે છે, મીટર અંતર કાપે છે, ત્યારે 6 સેકન્ડમાં બીજું 32 મીટર અંતર કાપે છે, તો આ વાહનની સરેરાશ ઝડપ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં સરેરાશ અંતર શોધેલી છે, જે 100 સમય છે, કાપેલ સમય અંતર છે 64 મીટર અને લાગતો કુલ સમય છે 145 સેકન્ડ, અને સરેરાશ ઝડપનું સૂત્ર પણ અહીંયા આપવામાં આવેલું છે. ત્યારબાદ 29 નંબરનો પ્રશ્ન આવે છે, પદાર્થની ગતિમાં દરનું મૂલ્ય કઈ પરિસ્થિતિમાં સરેરાશ વેગના મૂલ્યના પદમાં શોધવામાં આવે છે? સરેરાશ વેગનું સૂત્ર જણાવો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન છે તેનો જવાબ મેં રજૂ કરેલો છે. જ્યારે પદાર્થ સુરેખ પથ પર બદલાતા વેગથી ગતિ કરતો હોય ત્યારે તેની ગતિના દરનું મૂલ્ય સરેરાશ વેગના મૂલ્યના પદમાં દર્શાવવામાં આવે છે. સરેરાશ વેગ એટલે કે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2 આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 29 નંબરનો વિદ્યાર્થી મિત્રો, જે આપણે ઉપર કરેલો છે. ત્યારબાદ 30 નંબરનો પ્રશ્ન છે, તેનો વિદ્યાર્થી મિત્રો 45 કિમી/h થશે જવાબ. ત્યારબાદ આવે છે 5 નંબરે તફાવત આપો ઝડપ અને વેગ. તો તે પણ આપણે નીચે કોમ્પ્યુટરાઇઝ કરેલ છે, તે પણ જોઈ લઈએ.
અહીંયા ઝડપ અને વેગના 4 મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યા છે. તમે પણ લખેલા જ હશે તો ચેક કરી લેજો. અને વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળનો પ્રશ્ન 32 નંબરનો આવે છે. સરસ વેગની વ્યાખ્યા આપી તેમની સમજૂતી આપો. સરસ વેગનું મૂલ્ય શૂન્ય ક્યારે થશે જણાવવાનું છે. તો અહીંયા સરેરાશ વેગ બરાબર પદાર્થ કાપેલું સ્થળાંતરના છેદમાં કુલ સમયગાળો. તો અહીંયા દાખલા તરીકે એક વિદ્યાર્થી સાયકલ લઈને ઘરેથી 15 કિમીની સરેરાશ ઝડપે ગતિ કરે છે તો થોડાક સમય પછી પાછો ફરે છે તો પોતાના ઘરે આવે છે. તો અહીં વિદ્યાર્થીનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન દરેક એક જ હોવાથી તે વિદ્યાર્થી સ્થળાંતર શૂન્ય થશે. પ્રશ્ન નંબર આગળનો 33 નંબરનો, અને આમ પહેલો નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો. તો 33માં સી, 34માં એ, 35માં એ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા. 36માં સદિશ અને 37 નંબરમાં બ્રેક લગાવવું તું વાહન આવશે. 38 નંબરનો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તેમાં એ જવાબ આવશે અને તેમનો વિગતે જવાબ જોઈએ. ઉદાહરણ પ્રમાણે પ્રકાર ગતિના એક ઉદાહરણ આપવાના છે તો તે અહીંયા મેં રજૂ કરેલા છે વિદ્યાર્થી મિત્રો. પહેલું છે, આ બીજું છે અને આ ત્રીજું છે, અને હજી એક નીચે પણ આપવામાં આવ્યું છે. અહીંયા 4 છે ઉદાહરણો તે આપેલા છે. તમે પણ લખેલા જ હશે, ચેક કરજો. તો ત્યારબાદ 39 નંબરનો પ્રશ્ન છે કે એક ટ્રેન પ્લેટફોર્મ પરથી ઉપડે છે અને તે 60 સેકન્ડમાં 30 મીટર પરનો વેગ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ જણાવવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તે દાખલો ગણી અને તેમનો પ્રવેગ જણાવેલો છે. ત્યારબાદ 40 નંબરનો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપો. તેમાં 40 નંબરનો નિયમિત પ્રવેગી ગતિ યોગ્ય ઉદાહરણ આપીને સમજાવવાની છે. તો ચાલો તે પણ જોઈ લઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા નિયમિત પ્રવેગી ગતિનો ઉદાહરણ આપી અને સમજાવેલો છે. જવાબ તમે પણ લખેલો જ હશે તો ચેક કરજો. ક્યાંય પણ ભૂલ હોય તો તે તમારે સુધારી દેવાની છે. તો અહીંયા દાખલા તરીકે ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતો દડો અને નિયત પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 41 આવે છે વિદ્યાર્થી મિત્રો. તમે પણ લખેલા જ હશે તો ચેક કરી લેજો. ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારી દેવાની છે. આગળનો પ્રશ્ન 42 નંબરે છે. તેમાં સી જવાબ આવશે ને 43 નંબરની અંદર બી જવાબ આવશે. 44 નંબરની એ જવાબ અને 45 નંબરમાં સુરેખ અને 46 નંબરમાં વાય અક્ષ આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ટ્રુ અને ફોલ્સ એટલે કે ટી અને એફ દર્શાવવાના છે. પણ મેં અહીંયા વિદ્યાર્થી મિત્રો ખરું અને ખોટું કરેલું છે જેથી કરીને તમને પણ ઝડપથી દેખાય આવે અને તમે પણ ક્યાંય ભૂલ કરેલી હોય તો તમે સુધારી શકો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ખૂબ જ ટૂંકમાં જવાબ આપવાના છે. તો 50 નંબરમાં એક અક્ષને સમાંતર અને 51 નંબરમાં પદાર્થ એમ આવશે. ત્યારબાદ 52 નંબરનો પ્રશ્નનો જવાબ છે નીચે આપેલા વિધાન માગ્ય મુજબ ટૂંકમાં જવાબ આપવાના છે. તો તે પણ અહીંયા મેં પ્રશ્નનો જવાબ આપેલો છે. તમે પણ લખેલો જ હશે તો તમે ચેક કરજો. ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારી દેવાનું છે. ત્યારબાદ 53 નંબરનો પ્રશ્ન આવે છે. ગતિમાન પદાર્થ માટે વેગ જે સમાનના આલેખના ઉપયોગ જણાવવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તેમનો આલેખનો ઉપયોગ છે તે આપણે જણાવવાનો છે. તો અહીંયા વેગનો જે 4 મુદ્દા છે તે અહીંયા આપવામાં આવેલા છે. તમે પણ લખેલા જ હશે તો ચેક કરી લેજો. ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારી દેવાની છે. ત્યારબાદ 54 નંબરનો પ્રશ્ન, એક વાહનની ગતિ માટે વેગ સમયનો આલેખ દર્શાવે છે તો તેમને પ્રવેગ, વેગ 10s વાહનને કાપેલ અંતરની ગણતરી કરવાની છે. તો ચાલો તે પણ જોઈ લઈએ આપણે. અહીંયા 54 નંબરના પ્રશ્નનો વિદ્યાર્થી મિત્રો જવાબ આપવામાં આવ્યો છે. તમે પણ લખેલો જ હશે તો ચેક કરજો. ક્યાંય ભૂલ હોય તો તમારે
સુધારી દેવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો આગળનો પ્રશ્ન જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 55 આવે છે. નીચેના ટેબલમાં આપેલ માહિતીનો ઉપયોગ કરી પદાર્થની ગતિ સાથે માટે સ્થળાંતર સમયનો આલેખ દોરવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે આલેખ દોરવાનો છે તેને પણ આપણે જોઈ લઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે આલેખ છે આ રીતે મેં દોરીને બતાવેલ છે. તમે પણ દોરેલો જો હોય તો ચેક કરજો, જ્યાં ભૂલ હોય તો તમારે સુધારી દેવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, તમને જો મારો વિડીયો સારો લાગે ને તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ 56 નંબર છે. નીચે આપેલા આલેખ પદાર્થની કેવા પ્રકારની ગતિ દર્શાવે છે તે જણાવવાની છે. તો અહીંયા 4 આલેખો આપવામાં આવ્યા છે, તો તેના ઉપરથી નીચે તેમના જવાબો જોઈએ. પહેલું છે અનિયમિત ઝડપ, બીજું છે નિયમિત વેગી ગતિ, અને ત્રીજું છે નિયમિત પ્રવેગી ગતિ, અને ચોથું છે નિયમિત પ્રવેગી ગતિ. ત્યારબાદ 57 નંબરનો પ્રશ્ન છે, તેમાં યુ આવશે અને 58 નંબરમાં 9.8 ms આવશે. ત્યારબાદ બીજું છે નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એ જવાબ આવશે, નહીં સી જવાબ આવશે. સોરી વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન છે 60 નંબરે નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. તો પહેલા સામે બી, બીજા સામે સી, ત્રીજા સામે ડી, ચોથા સામે એ આવશે. ત્યારબાદ 61 નંબરનો પ્રશ્ન છે. આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તો એમાં S બરાબર 100 મીટર આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 62 છે. એક રેસિંગ મોટરસાઇકલનો નિયમિત પ્રવેગ જે અહીંયા આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો, તેનો પણ જવાબ અહીંયા શોધીને લખેલો છે. તમે પણ લખેલો જ હશે તો ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો સુધારી દેવાની છે. પ્રશ્ન 5 નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય માગ્યા મુજબ જવાબ આપવાના છે. તો અહીંયા 63 નંબરનો પ્રશ્ન છે, તેમનો જવાબ જોઈએ આપણે. ત્યારબાદ 64 નંબરનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો. 65 નંબરનો પ્રશ્ન છે તેને પણ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ખૂબ લાંબો થતો હોવાથી આપણે પ્રશ્નના જવાબ ઓછા બોલેલા છે. તમારે તો ચેક જ કરવાનું છે, એટલે તમે ચેક કરી લેજો. ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારી દેવાની છે, જેથી કરીને તમારું પણ સ્વાધ્યાય પોથીનું લેખન સરસ દેખાય અને તમારા ટીચર પણ તમને ગુડ અને વેરી ગુડ આપી શકે. ત્યારબાદ 66 નંબરનો પ્રશ્ન છે. અહીંયા તેમનો પણ જવાબ શોધી અને અહીંયા લખવામાં આવેલો છે. તમે પણ ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારવાનું છે. ત્યારબાદ 67 નંબરમાં એ, 68 નંબરમાં સી, 69માં ખરું અને 70 નંબરમાં ખરું આવશે, એટલે બંનેમાં ટી આવશે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તો અહીંયા તે પણ વિદ્યાર્થી મિત્રો દર્શાવવામાં આવેલા છે. ત્યારબાદ પ્રશ્ન 4 તેના જવાબ આપો. એમાં 74 નંબરનો પ્રશ્ન. તો અહીંયા નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એવું શા પરથી કહી શકાય તે સમજાવવાનું છે. તો તે પણ જોઈ લઈએ. તો અહીંયા તેમનો જવાબ આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આ પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો, તો તમારે આ પ્રવૃત્તિ જાતે કરવાની છે. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. અને બીજું વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંક આપવામાં આવી છે. તેના ઉપરથી તમે દરેક એકમના દરેક વિષયના વિડીયો મેળવી શકશો. અને તમારા વિદ્યાર્થી મિત્રો બીજા મિત્રોને મારા વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.